આ તરફ વડોદરાના વાઘોડિયાના મઢેલી ગામે મગર દેખાતા ફફડાટ ફેલાયો। તળાવના કિનારે મગર દેખાતા આસપાસના લોકોમાં ભય છે। પશુપાલકોને ઢોરને પાણી પીવડાવવા જવામાં હાલાકી પડી રહી છે। સ્થાનિકોએ ધારાસભ્ય ધર્મેન્દ્ર વાઘેલાને મગર અંગે રજૂઆત કરી હતી। એકથી વધુ ગામના તળાવમાં મગરોનો આતંક હોવાની રજૂઆત છે। તળાવમાંથી મગરને રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડવાની પણ માંગ ઉઠી રહી છે। તો ત્રણ દ્રશ્યો આપની સામે કે જ્યાં પ્રાણીઓનો આતંક જોવા મળી રહ્યો છે। અમદાવાદના ઘુમામાં દીપડો દેખાતા અફરાતફરી મચી ગઈ। ત્યારબાદ બીજા દ્રશ્યો અમરેલી કે જ્યાં એક વૃદ્ધ ઉપર સિંહે હુમલો કર્યો અને ત્રીજા દ્રશ્યો છે વાઘોડિયાના કે જ્યાં મગર દેખાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે। એટલે એક તરફ દીપડો, બીજી તરફ સિંહ, ત્રીજી તરફ મગર। આ પરિસ્થિતિથી જે તે પ્રભાવિત વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાયો છે।